આપણે જે વિટામિન્સ વિશે વાત કરવાના છીએ એ રોજબરોજ જે લાઈફમાં આપણે વિટામિન્સની વાતો કરતા હોઈએ છીએ એનાથી બિલકુલ અલગ વિટામિન છે, અને એ વિટામિન્સ છે વિટામિન B6, જે વિટામિન બી કોમ્પ્લેક્સનો એક ભાગ છે. અને વિટામિન B7 પણ ખૂબ જ જરૂરી છે. જેમ બધા વિટામિન્સોની જરૂરિયાત છે એમ વિટામિન B7ની પણ આપણી બોડીને ખૂબ જ જરૂરિયાત છે. અને એની કમીના કારણે ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે. જો આપણા શરીરની અંદર આપણને થાક લાગી જતો હોય, ગુસ્સો આવી જતો હોય, મૂડ સ્વિંગ રહેતો હોય, અને સાથે સાથે આપણા વાળ ખરી જતા હોય, વધારે પડતા વાળ પતલા થતા હોય, નખ આપણા જે છે એ ભરચટ થઈને તૂટવા લાગતા હોય, અથવા તો આપણી સ્કિન પર કરચલીઓની શરૂઆત થઈ ગઈ હોય, તો સમજી લેવું જોઈએ કે આપણા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક વિટામિન B7ની કમી વર્તાઈ રહી છે. અને વિટામિન B7ને બાયોટીનના નામે પણ ઓળખવામાં આવે છે. અને આ બાયોટીન આપણી બોડી માટે ખૂબ જ જરૂરી છે. આપણા શરીરના મતલબ વાળ, નખ અને સ્કિન આ ત્રણેય માટે તો જરૂરી છે જ. એ સાથે આપણા શરીરના ઘણા બધા એવા કામો છે કે જે એના વગર થતા નથી. જેમ કે આપણા શરીરની અંદર આપણે ફેટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન્સ લઈએ છીએ, એના મેટાબોલિઝમ માટે પણ વિટામિન B7 ખૂબ જ જરૂરી છે. એટલે વિટામિન B7ની આપણને ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે. અને વિટામિન B7ની કમીના કારણે આપણને સ્કિન રિલેટેડ, હેર રિલેટેડ પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. અને વિટામિન B7નો વધારે પડતો ઉપયોગ નખની બનાવટો છે, કોસ્મેટિક છે, સ્કિન પ્રોડક્ટ છે, આ બધી પ્રોડક્ટોમાં થતો હોય છે.